પાણી 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 કરી નાખ્યું ને હવે આપ સોફો લાગે છે પણ પાછું સડ્યું છે અહીંયા જો. ના ના આ બધું તો આ ખકડે છે. તારે આવવાનું છે જોડે તેલ બેલ નાખી. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ના? આપણે પણ થોડા ઘણા મજામાં છીએ. તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો આજે તો હું છે ને બહુ એટલે બહુ ખુશ છું, કારણ કે કાલના વિડીયોમાં આપણે એમ કીધું હતું કે દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી કે મેઘરાજા રહી જાય તો બહુ સારું. પણ આજ છે ને મેઘરાજા આપણે રહી ગયા છે અને અત્યારમાં છે ને ખૂબ સરસ મજાની તડકી નીકળી છે. એટલે આપણે જઈએ છીએ હવે વાડીએ ખડ લેવા માટે. ગઈ રાતે જે મેઘરાજા આવ્યા છે ને એને આપણી વાડીની હાલત કેવી કરીને તમને બતાવું ગાઈસ. જો આ બધા ડુંગળીના કેળા છે ને ભરી જ દીધા. જો આ 3 કેળા અહીંયા અને આ સાઈડે જો કા આમ જોવો તો ખરું આવું કઈ હોય તો આજ તો શાંતિ થઈ ગઈ ને આપણે તો. પણ હવે હું કામનું પાણી 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 કરી નાખ્યું ને હવે આપ સોફો લાગે છે પણ પાછું સડ્યું છે અહીંયા જો. ના ના આ બધું તો આ જો અહીંયા વરસાદ અંધારેલો છે. આ બાજુ બધું ચોખ્ખું છે. જો આ બાજુ વરસાદ જ નથી, ચોખ્ખા વાદળ થઈ ગયા ચારે બાજુ. આ સાઈડે જ એક વાદળ સડ્યા છે. આવ્યા નહીં તો નકર અમારે અત્યારે ઓણના વરસમાં તો હું ભગવાને ધાર્યું હોય કોને ખબર. પેલા ડુંગળીનો રોપ સાટ્યો તો એક જ ધારો વરસાદ આવ્યો, રોપને બગાડ નાખ્યો. જેવો તેવો હારે રહ્યો તે સોંપ્યો છે, તે સોંપ્યો એને ઉપાડ્યો છે. એની પણ હાલત બગાડી નાખી છે. વાડીએ આવ્યા હતા આપણે ડુંગળીમાં ખડ કાઢવા માટે, પણ ડુંગળીમાં કેટલું પાણી ભર્યું ને તમે જુઓ ગાઈસ. જો કેળા છે ને બધા પાણીના ભરાઈ ગયા. આમાં કેમ ખડ કાઢવું? જો આપણે ખડ છે ને આ કાઢવાનું હતું બધું, પણ આમાં પા ઉપર હાલીને તો બધા પા છે ને દબડાઈ જાય એવા છે. એટલે આ ખડમાં તો હવે અંદર તો લગભગ કંઈ જવાય એવું છે જ નહીં. જો આમાં બધામાં પાણી જ ભરેલું છે. હું વાડી ફરતો આટો મારી લેવી અને પછી છે ને સીતાફળ બીતાફળ પપૈયા ને એવું બધું ખાઈને પછી જાય ઘર તરફ, કારણ કે આજ વાડીનું કાંઈ કામ થાય એવું લાગતું નથી. આમાં પાણી હશે કે નહીં હોય મને નહીં ખબર પડતી. હો ખકડે છે આ બધું ખખડે એવું લાગે મને તો. ખાલી હશે જો પાકે ને પછી આવે ને લે શું સારી કઈ સાપ ન તો ખિસકોલી થોડી તે કહો. The next day. તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓને, કારણ કે આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલે આપણે વાડીએ આવ્યા પણ વાડીમાં કાંઈ ખડ લેવા એવું હતું નહીં. તમને બધું બતાવ્યું ડુંગળીમાં ને એમાં બધામાં પાણી ભરેલું હતું. એટલે પાછા રિટર્ન વહી ગયા અને આજે બીજો દિવસ થઈ ગયો અને બીજા દિવસે રિટર્ન પાછા વાડીએ આપણે આવી ગયા છે. ડેલી આપણે વાડીએ આવવાનું જવાનું કામ જ કરવાનું છે. આપણે હાવ ફ્રી થઈને હાવ નવરા થઈને હાવ કામ ધંધા વગરના થઈ, એટલે આપણે કાંઈ કામ ધંધો છે જ નહીં. એટલે આજે બીજો દિવસ થઈ ગયો ને આપણે વાડીએ આવી ગયા અને હું તો છે ને આટા મારું છું. અમારે મેડમે ખડ લેવાનું ચાલુ કરી દીધું છે. શું કહો મેડમ? બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. મારે તો ઓહન કામ છે ને તમારે કામ છે, પણ આળહુડા કહેવાય. શું કહેવાય? આળહુડા. તમે જ તા ને કઈ, હું નહીં, હું તો કામ કરું જ છું. કોણ આળહુડું છે? તમે. હું સવારનું કામ કરું ને તું હજી 10 વાગે આવીને કામે લાગી તો એમ કે વાહ. સવારના તમે કેટલાક બઠ્ઠા પડી ગયા. આ બધા પાયા છે ને અહીં પણ આ ખડના બાકીના હતા ને એ બધા મેં લઈ લીધા. ગાઈઝ હવે આપણે છે ને નવરા થઈ ગયા, કારણ કે ખડ છે ને બધું લેવાઈ ગયું અને કેટલી મસ્તી કાંઈની ડુંગળી બની ગઈ ને એ તમને જરાક એક વ્યૂઝ બતાવું. જો આ બધામાં છે ને આમાંથી ખડ લઈ લીધું. આમાં થોડાક પગલાં પડી ગયા અને આમાં બધામાંથી ખડ લઈ લીધું. એટલે જો ડુંગળી કેવી હવે વ્યૂ આવે છે, લાગે ને મસ્ત. થોડીક મહેનત લાગી પણ ડુંગળી છે ને બધું ખડ આપણે બધું વીણી લીધું. હવે આપણે શું છે વરસાદ આવે તો ઉપાડીએ નહીં, અને હવે મોટું ખડ થાય પછી પાછો એકવાર ખડ લેવાનો વારો આવશે. ત્યાં સુધી તો હવે આપણે હમણાં મહિનો સુધી શાંતિ છે. મહિના સુધી ડુંગળીનો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. કેવો રહ્યો આજનો દિવસ? એકદમ બઢિયા. બેકાર. લે બેકાર ગયો? તઈ હું આમ હાથ બતાવી તો. આમ જો જાય મારી બંગડી. હા હજી દિવાળી ગઈ ને 10 થી 12 દી થયા છીએ. તમારી બંગડીની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. હાવ હાથની હાલત તો જો ગારા મારા હાથે જો. તો પણ તેમ પેલા તમારા દેખાડતો હતો પછી મારું કરતા હતો એટલે મેં નખ રહી. એટલે કોકને એમ થાય કે એકલી મહેનત કરી એમ નહીં, મેં હારવાર કરી એમ ખબર પડે. મહેનત મેં વધારે કરી છે ને તમે ઓછી કરી છે, તો હાથ તમારા કેમ સાસા પકડે? એનું કારણ એટલે જીયાલને મેં રાખેલો હતો ને તે મહેનત કરી. હું જીયાલને રાખતો હતો અને હું ક્યારેક હું લેવડાવતો હતો. હમણાં 2 દિવસથી વરાપ નીકળે એટલે કામ કરવા વહી આવ્યા છે અને કામ મારું પતી ગયું છે. હું
ભગવાન દ્વારકાધીશે અમારું કામ પરફેક્ટ તૈયાર કરી દીધું છે અને હવે પાછો વરસાદ અંધારો છે. હવે શું થાય શું નહીં આપણને ખબર છે નહીં, પણ અમારું કામ અત્યારે ખતમ હો ગયા. વાડીએથી આવ્યા ને ત્યાં મારા સાસુમાનો ફોન આવ્યો કે તમે આવો બંને જણા આટો મારવા માટે. મેડમને મેં વાત કરી તો મને કે હાલો નહીં કે જાય, અને કાલે છે ને આપણે ડાક ડમરૂનો થવા એમાં કાર્યક્રમ છે. તો હું કહું આજ તો આપણે વાડીનું કામ પૂરું થઈ ગયું છે, તો હું કહું જાય. અને કાલ ડાક ડમરૂનો કાર્યક્રમ છે અને ભુવાશ્રી આપણે આવે છે. કોણ આવે? સક્તુભા. સત્તુભા. હા, એ બહુ નામ પેલું કાંક ગામનું નામ સારું છે કા? માવા. હા, માળવાઈથી. હા, જે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ફેમસ છે. ઘણા તમે એના વિડીયો જોયા જ હશે આપણે ઇન્સ્ટાગ્રામમાં. ઓલા છોકરા આપેલા છે. હા, 3 છોકરા આપેલા. હા, એમાં કાંઈક પેલા છોકરાને બીજા છોકરાને કાંઈક ત્રિશુલ આવેલું છે પગે. બહુ ફેમસ માણસ છે ભુવા દાદા. એ કે ને એ જ થાય એમ કે એ કે છોકરા 2 આવશે અને 8 ટાઈમે આવશે. એવું બધું ઘણા રીલમાં તમે જોયા જ હશે અને વિડીયો. તો એ પણ ત્યાં પધારવાના છે. તો જઈએ આપણે અહીંયા. ડાક ડમરૂનો કાર્યક્રમ છે અને રાવદેવમાં તો કોણ છે ખબર છે તને? રાવદેવ કોણ છે? ભવદીપ કે વિપુલભાઈ? વિપુલભાઈ લગભગ હશે મારા અંદાજે તો. પણ કાંઈ નહીં, હાલો હવે આપણે જઈએ. આજે તો અત્યારે રાત્રે અહીંયા જાઉં ને, કાલે ડાક ડમરૂનો કાર્યક્રમ છે. કાલે જ આપણે આખો દી અહીંયા રહેવાનું છે, એન્જોય કરવાનું છે, મોજ કરવાની છે. કાલ બને ને તો આપણે શેત્રુંજી ડેમે આટો મારવા જવાનું છે. ઘણા ટાઈમથી આપણે શેત્રુંજીનો બ્લોગ નથી આવ્યો, તમને ખબર છે. એટલે શેત્રુંજી આટો મારવા જાઉં. કેટલોક સલોસલ થયો છે, ઓવરફ્લો થયો છે, એ બધું તમે જોજો અને મજા કરવાની છે. પણ 2 દિવસ સખત ત્યાં રોકાવાનું છે. મેડમ તો અમારે કપડાં પેકિંગ થઈ ગયા છે બધા. જો ગયા અડધા જીયાનના બાકી છે. તારે આવવાનું છે જોડે? તેલ બેલ નાખીને. કોઈને તૈયાર કરી દીધી કાકી? ના, ખોટું ન બોલે. નહીં. તો બોલો કાંઈક મુંજાશો હું? બોલ ને. શરમ આવે છે છોકરીને. શરમ આવે છે? તાર મમ્મીની ક્યાં ગયા? મામાને ઘરે. તને કેમ ન લઈ ગયા? મમ્મી એના મામાને ઘરે ગયા ને પપ્પા એના મામાને ઘરે ગયા. પોલો ગયો, આયુષ ગયો, છેતો પેલા અમે જવાના. ગોલો ને એ રહી જવાના. ગોલા હવે તો ગાઈઝ અત્યારે વાડીએથી આવ્યા ને મારે ઘણું બધું કામ છે અને વિડીયો પૂરો થાય એમ હતો. મેં કીધું અશ્વિને કરી ગયો ના તો મહેમાન લગભગ આવી ગયા હશે. હો, હા, મહેમાન ઘણા બધા હશે તારા. આ બધું હરખું કરતી જાવ નહીં એટલે જ જવાનો હરખ હશે. હો, હરખ તો હોય જ તને. હરખ કોને ન હોય? શેત્રુજી જવાનું છે આટો મારવા? કાલ ટાઈમ રહેશે જાવું, પણ કાલ લગભગ પાલતાણે જવાનું છે. એવું છે? પાલતાણે તમને ખબર જ છે. આ પેલા હા, હાડી લઈ જવાની? ના ના યાર, હંકેલું સૌ. હાલો તો વિડીયો કીધો પૂરો ને. હવે આપણે થાય છે મોડું, પછી મળશું. હા, કાલ થવા એમાં. હા હો, સારું. હલો, અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક મીઠી મીઠી કોમેન્ટ કરી નાખજો. ફરી એક નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય.